બહુ જ બધી એનર્જી જોઈએ છે. So yes, everyone, come on, put your hands together and make some noise. I'm going to invite on stage producers of this film. Put your hands together and let's welcome Mr. Anand Pandit. અને એમની સાથે આપણે વેલકમ કરીશું Mr. વૈશલ શાહ. વેલકમ સર. અને હવે now I'm going to invite on stage director and writer of this film, Parth Trivedi. Welcome. And now I'm going to invite whole star cast of Asambhav. બહુ જ બધી તાળીઓ સાથે અને બહુ જ બધા અવાજ સાથે. Here we welcome on the stage મિત્ર ગઢવી, રોનક કામદાર, તત્સત મુનશી and શિવાની ભારદ્વાજ. સો યસ, આપણે બધાએ ટ્રેલર જોઈ લીધું છે. સોંગ લોન્ચ થોડીક જ વારમાં કરીશું. બધા જ કલાકારો આવી ગયા છે, પ્રોડ્યુસર્સ આવી ગયા છે, ડિરેક્ટર આવી ગયા છે. આઈ નો અહીંયા જેટલા પણ આવ્યા છે એ બધાને ઘણા બધા ક્વેશ્ચન પણ છે કે આ એક હટકે મૂવી, અલગ જ સ્ટોરી. અહીંયા ડોગ્સ પણ આવ્યા છે, પહેલી વાર સિનેમા ઘરોમાં ડોગ્સ આવ્યા છે. સો તમને બહુ બધા સવાલ હશે. તો યસ, હવે આપણે મીડિયા ફ્રેન્ડ્સને હું ઇન્વાઇટ કરીશ કે આપણે Q&A સેશન ઓપન કરી શકીએ છીએ. જેમને પણ ક્વેશ્ચન પૂછવા હોય, પ્લીઝ રેઝ યોર હેન્ડ. હાથ ઉપર કરશો, તમારા સુધી માઇક પહોંચાડીશું અમે. યસ, આપણે ત્યાં પાછળ માઇક આપશું. હેલો મેમ. ઇફ યુ કેન સ્ટેન્ડ અપ. યસ. ડાયરેક્ટર સરને મારો સવાલ છે કે તમને આ ટોપિક ઉપર મૂવી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? એટલે અમે ભાઈબંધો વિશે પહેલા ફિલ્મો બનાવી છે અને ઘણી લોકોને ગમી પણ છે. તેવું થયું કે ડોગ ઇઝ અ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, તો એના પર ફિલ્મ કેમ ના બનાવી. क्या बात है. ઓલ ધ બેસ્ટ સર. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. યસ. મારો ક્વેશ્ચન છે કે માણસો પાસેથી તો કામ ઇઝીલી કરાવી શકાય, તો આ વિષય માટે પ્રાણીઓ પાસેથી કામ કઈ રીતના કઢાવ્યું? બહુ મુશ્કેલીથી. ઓનેસ્ટલી અમને હ્યુમન એક્ટર્સ માટે રિસ્પેક્ટ વધી ગયું. એક લુક આપવા માટે ડોગ જેટલો ટાઈમ ને મહેનત લે એટલી વારમાં તો અમે હ્યુમન સાથે એક સીન પતાવી દઈએ આખો. બટ બધી ઓલ મહેનત વોઝ વર્થ ઇટ. છેલ્લે જે રિઝલ્ટ આવ્યા નથી એટલે વી આર વેરી હેપી. Title, it's first time we are listening this Asambhav. So how it is being? વેરી ઇન્ટરેસ્ટિંગ નેમ. યસ. ટાઇટલમાં પ્રતિક ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટરનું ખાસું યોગદાન છે. બેઝિક થોટ જ હતો કે એટલી અસંભવ ઘટના છે કે ટાઇટલમાં રિફ્લેક્ટ થવી જ જોઈએ. સો ધેટ્સ ઇટ. જોરદાર. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. હિયર. So my question for Mitra Gadvi, I think તમારા રોલ બહુ બધા જોયા છે મેં, બટ એઝ અ ડોગ રોલ તમને નિભાવ્યો છે તો તમને કેવું લાગી રહ્યું છે? જેમ ટાઇટલ છે અસંભવ, તો તમારી માટે પણ આ અસંભવ હશે. સો વોટ યુ ફીલ અબાઉટ ધેટ? મને જ્યારે પાર્થે પહેલી વાર સ્ટોરી નરેટ કરી તો મને ખબર પડી કે આવી રીતનું આ કિરદાર મારે ભજવવાનું છે, તો હું બહુ જ એક્સાઇટેડ થઈ ગયેલો. કારણ કે આવું કેરેક્ટર બહુ નસીબથી જ તમારા ખોળામાં આવે. અને પછી આખી જ્યારે વાર્તા સાંભળી ત્યારે એવું થયું કે યાર ફિલ્મ આટલી જબરજસ્ત છે, કેરેક્ટર આટલું જબરજસ્ત છે, પણ મેઇન ટાસ્ક હતી કે હ્યુમન બોડીમાં ડોગનું સોલ આવે તો સોલને ખબર ના પડે કે એ બોડી જોડે ઓપરેટ કઈ રીતે કરવું. તો એ જે રમવાનું હતું એ બહુ મજા આવી. પછી પાર્થ હેલ્પ ધ લોટ કે અમે રોજ એક્સપેરિમેન્ટ્સ કરતા હતા કે એની વોક કઈ રીતે થશે, એ બિહેવ કઈ રીતે કરશે, એના હાથ કઈ રીતે હશે, એની ટંગ કેવી હશે, એ રોનકના કિરદારને ભાઈ માને છે તો એને જોશે કઈ રીતે. તો અમે લોકો બધા સાથે વર્કશોપ કરતા ગયા અને બાય ધ ટાઈમ અમે શૂટ સુધી પહોંચ્યા ત્યાં સુધી એક ટોન નક્કી થઈ ગયેલો અને પછી રેગ્યુલર ફીડબેક ચેક કરીને ચેન્જીસ કરતા ગયા. આઈ હોપ તમને બધાને ગમે. થેન્ક યુ.
આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનો જ્યારે પણ જોડાયા છે છેલ્લી ઘણી ફિલ્મોથી, તો ત્યાં કંઈક ગોડ અથવા મિરેકલ એલિમેન્ટ હોય છે. તો શું આ તમે બંને સાથે મળીને કોઈ પ્લાન કર્યો છે કે સ્ક્રિપ્ટમાં આ હોય તો જ એમાં ઇન્વેસ્ટ કરવું, એવું કંઈ છે? જેમ કે ફક્ત મહિલાઓ માટે, પુરુષો માટે 3 એક્કા, અસંભવ, ઘણું બધું આવું થઈ ગયું કે જેમાં there is miracle element. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ, તમારું ઓબ્ઝર્વેશન એકદમ કરેક્ટ છે. પણ આની પાછળનું બ્રેઇન ચાઇલ્ડ એ બેઝિકલી પાર્થને જાય છે. સો અમારા જેટલા પણ કોન્સેપ્ટ્સ હોય એનું ફાઇનલ અપ્રુવલ પાર્થ પાસેથી હોય છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ ધર્મેન્દ્ર બોરીચા, જે આપણા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે, એમને ડેવલપ કરેલો, અને લેટર ઓન સ્ક્રિપ્ટ ડેવલપ કરેલી પાર્થ ત્રિવેદીએ, અને એમને ફિલ્મ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર પ્રતીકસિંહ ચાવડા છે. આ ફિલ્મનું મ્યુઝિક કેદારન ભાર્ગવ છે. પણ આ ફિલ્મના તમારી જે કોન્સેપ્ટ રિલેટેડ જે વાત છે એ ડેફિનેટલી પાર્થ કેન આન્સર ઇટ ઇન અ બેટર વે. એટલે મને હંમેશા એવું થાય કે આપણી રેગ્યુલર લાઈફ, જે સિમ્પલ ડેરી મંડેન બોરિંગ લાઈફ, એમાંથી કંઈક એવું એક્સ્ટ્રાઓર્ડી જોવા માટે ઓડિયન્સને થિયેટર્સમાં લાવીએ, જે આપણે નાનપણથી જે ફેરી ટેલ્સ ને એવી વાર્તાઓ, કોમિક બુક્સ વાંચીને મોટા થયા છીએ, એવું કંઈક લાર્જર લાઈફ ઇન્ટરેસ્ટિંગ આઉટ ઓફ ધીસ વર્લ્ડ જોવા ઓડિયન્સ આવે ને એમને મજા આવે, એવી ઈચ્છા છે અમારી. દેટ ઇઝ ધ મેઇન રીઝન એકચ્યુઅલી. ખૂબ સરસ, ખૂબ સરસ. ઓલ્સો અસંભવ મોમેન્ટ ઓફ ધીસ ફિલ્મ. એટલે શૂટ વાઇઝ કહો છો? Yes, shoot wise. હા, એટલે સૌથી અસંભવ વાત એ જ હતી કે મને બહુ જ ફિયર હતું ડોગથી બિફોર ધ શૂટ, અને આ શૂટ દરમિયાન એ ફિયર જતું રહ્યું છે. સો નાવ આઈ એમ વેરી કમ્ફર્ટેબલ વિથ પેટ્સ. સો દેટ ઇઝ ધ મોસ્ટ અસંભવ મોમેન્ટ હેપન. રક્ષિત માટે એકવાર શેર થવું જોઈએ. અહીંયા આગળ માઇક આપો ને.